હવે આજે આપણે જોઈશું હાફ એડર, બરાબર. તો હાફ એડરમાં આપણે છે ને બે ઇનપુટ હોય છે અને બે આઉટપુટ હોય છે. બે ઇનપુટ એ અને બી હોય છે અને બે આઉટપુટ સમ અને કેરી હોય છે, બરાબર છે. આપણને ખબર છે કે બે ઇનપુટ હોય તો 2:2 પ્રમાણે કેટલી કન્ડિશન થશે? તો કે 4 કન્ડિશન થશે. તો 4 કન્ડિશન પ્રમાણે 0 0 1 1 0 1 0 1, બરાબર. તો આઉટપુટમાં શું છે? સમ અને કેરી, બરાબર છે. આપણને આગળ જોયેલું છે કે 1 + 0 = 1 થાય અને 1 + 1 = 10 થાય, બરાબર. 10 થાય મીન્સ આ 1 જે આવ્યો એને શું કહેવાશે? કેરી કહેવાશે. 0 હશે એ સમમાં રહેશે, બરાબર. એ રીતનું આપણે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે. એટલે 0 0 શું થશે? તો કે સમ પણ 0 થશે અને કેરી પણ 0 થશે, બરાબર. તો 0 + 1 શું થશે? તો કે સમ 1 થશે, કેરી 0 થશે. 1 + 0 શું થશે? તો કે સમ 0 થશે અને કેરી 0 થશે, બરાબર. પણ 1 + 1 શું થશે? તો આપણને ખબર છે 10, બરાબર છે. તો સમ 0 થશે પણ કેરી 1 થશે, બરાબર છે. તો આ એનું ટ્રુથ ટેબલ થઈ ગયું. હવે ટ્રુથ ટેબલ પરથી આપણે જો એને લોજિક ગેટમાં દર્શાવવું હોય તો તમે જુઓ સમ અને કેરી બાજુ. હવે સમમાં તમે જોશો તો ક્યારે બે 1 આવે છે? જ્યારે જુદા જુદા ઇનપુટ હશે. જો 0 1 હોય તો 1 આવે છે અને 1 0 હોય તો 1 આવે છે. હવે તમને ખબર છે કે કયા ગેટમાં એવું છે? તો આગળના આપણે વિડીયોમાં આપણે લોજિક ગેટનો વિડીયો બનાવેલો, એમાં જોઈ લેજો કે બંને જ્યારે જુદા જુદા ઇનપુટ ક્યારે હોય? તો કે XOR ગેટમાં, બરાબર છે. કયા ગેટમાં? તો કે XOR ગેટમાં. તો XOR ગેટ આપણે સમ માટે આપણે શું બતાવીશું? XOR ગેટ બતાવીશું. એટલે એ અને બી ઇનપુટ છે, XOR ગેટ, અને અહીંયા શું મળશે? તમને સમ મળશે. અને કેરી બાજુ તમે જોશો તો જ્યારે બે ઇનપુટ 1 હશે, જુઓ અહીંયા બે ઇનપુટ 1 હશે ત્યારે જ તમને કેરી 1 મળે છે. એટલે આ કયો ગેટ થયો? તો તમને ખબર છે આગળ કે એન્ડ ગેટ એવો ગેટ છે કે જ્યારે બે ઇનપુટ 1 હશે, જ્યારે બે ઇનપુટ 1 હશે ને તો જ આઉટપુટમાં 1 મળશે. એટલે એનો મતલબ શું થયું કે કેરી માટે કયો ગેટ થશે? તો કે એન્ડ ગેટ થશે. એટલે જુઓ આપણે એ અને બી કાઢીને એન્ડ ગેટ કરીને અહીંયા શું બતાવી દીધી છે? કેરી બતાવી ગઈ છે, બરાબર છે. તો આ લોજિક ગેટની મદદથી આપણે એના ટ્રુથ ટેબલની મદદથી લોજિક ગેટનો ઉપયોગ કરીને આ ફિગર દોરી છે. ચલો, તમને એવું પૂછે કે AOIની મદદથી ડ્રો કરો. એ મીન્સ એન્ડ ગેટ, O મીન્સ ઓર ગેટ અને I મીન્સ ઇન્વર્ટ ગેટ. ઇન્વર્ટ ગેટને બીજી ભાષામાં આપણે નોટ ગેટ કહીએ છીએ, બરાબર. તો આપણે આનું આ જ ટ્રુથ ટેબલની મદદથી AOI એટલે 3 ગેટનો ઉપયોગ કરીને કઈ રીતે ફિગર દોરી શકીએ તો એ જોઈએ. પહેલાં A અને B આપણે આ રીતની એક લાઈન દોરી દીધી છે, બરાબર. હવે જુઓ આપણે ક્યારે ક્યારે આપણને મળ્યું છે આઉટપુટ સમમાં? તો કે આ બે વખતે જ મળ્યું છે. તો બસ એ બે જ જોવાનું આપણે. ચલો, અહીંયા 0 છે તો તમને ખબર છે 0ને આપણે અહીંયા એમાં છે તો એને A12 તરીકે બતાવાય. જો 1 હોય તો A તરીકે બતાવાય, પણ 0 હોય તો A12 તરીકે. એટલે આ થશે A12 અને આ બીમાં 1 છે એટલે આ A12B કહેવાશે. શું કહેવાશે? A12B. એ રીતે અહીંયા જોશો તો અહીંયા A કહેવાશે અને બીમાં 0 છે એટલે AB12 કહેવાશે, બરાબર છે. AB12. તો આ બંને માટે જ ખાલી તમને આઉટપુટ મળે છે એટલે એ બે માટે જોવાનું. આ જુઓ તમે, આ શું બતાવ્યું છે? આ એ અહીંથી લીધો અને નોટ ગેટમાં ગયો એટલે A12 થઈ જશે અને B સીધો આવ્યો. એ રીતે બીજા માટે જોશો તો A સીધો જશે અને Bને અહીંથી લઈને એટલે આ B12 થઈ ગયો. આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરી દેવાનો એટલે એન્ડ ગેટ થશે અને બંનેનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? અહીંયા સમ મળશે, બરાબર. એ રીતે કેરી. હવે કેરીમાં તો ખાલી એકમાં જ આપણને મળે છે એટલે 1 1 હોય ત્યારે. એટલે આપણને ખબર છે કે એન્ડ ગેટમાં જ ક્યારે 1 1 હોય તો મળે એટલે આને કહેવાશે A.B, બરાબર છે. એટલે તમે જોશો તો અહીંથી A લીધો, B લીધો, એનું મલ્ટિપ્લિકેશન એટલે એન્ડ ગેટ એટલે A.B થશે અને આપણને કેરી મળી ગઈ, બરાબર છે. એટલે તમને એક્ઝામમાં પણ પૂછી શકે AOIની મદદથી, બરાબર. તો આ AOIની મદદથી આપણે આખું થઈ ગયું.